ખાવાનું બનાવી નાખ. નથી રાંધું મારે. ખીચડી ને ટામેટાનું શાક, દાળ ને ભાત. બધે ભાત દાળ ભાત તો ઉભા જ છે. આ છે કેરી ને આ છે બેરી. કોણ બેરી? બેરી તો આપણા ઘરે કા હા. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ને અત્યારે હે ને કામેથી હજી આવ્યો 1:30 વાગે યાર્ડેથી નીકળો તો 1:30માં 5 મિનિટની વાર હતી. કેટલી વાર લાગી જો યાર્ડેથી અહીં આવો, કેમ કે હે ને લૂ જેટલી લાગે છે ને રસ્તામાં, એટલે ગાડી છે ને આવ ધીરેથી માઈ કે આવું એ હિસાબે 15 મિનિટ થાય પહોંચતા, 20 મિનિટ થઈ વિચાર કરતું. અને આજે આપણો હિસાબ આવી ગયો અને કેટલો ખબર દટ્ટા ને દટ્ટા. હવે જાવા દો ને, કઈ દટ્ટા નથી. એક જ 500 ની નોટ છે. કોમેન્ટ એવી આવી હતી કે પાયલ ચાઈગલી કેમ હે? તો એમાં એવું છે કે બધા એના ઘરમાં હે ને મોટામાં મોટી હે ને બધા કરતા આ હે, ત્રણેય બેનું કરતા મોટી આ હે, એટલે આને ચાઈગલી કરી છે. જો પેલા જે આવે એ ચાઈગલા હોય ને, ચાઈગલી એ હિસાબે એક એ હિસાબે ને બીજું હું તમને કહું કે અમારા મમ્મી હિસાબે મમ્મીની અગરબત્તી હોય એના હિસાબે, કેમ કે મમ્મી રહ્યા ને એ પાયલ કરે જ ખેંચે, એટલે હિસાબે હે ને એટલે એ ચાઈગલી છે. આપણે મારી તો સીધી વાત હોય ને. કેટલા છે એટલે આ હિસાબ આવ્યો હે 1900 રૂપિયા જેવું છે. 1900 રૂપિયા હે ને એમાં મેં પેટ્રોલ નાખ્યું, 280 નું પેટ્રોલ નાખ્યું. અને હજી આજ દૂધવાળાના ઓલા મહિનાના અત્યારે દેવાના શનિવાર હિસાબ આવ્યો ને 1800 હે ને. એટલે બીજી એક છૂટકની મજૂરી હતી 150 રૂપિયા હતી, એટલે હિસાબે હે ને એટલે થતા 50 નોટ એક નોખી હે ને 50 ની 20 એટલે 280 નું પેટ્રોલ નાખ્યું. હા, અને ખાવાનું હોય હવે તું ખાઈ લીધું તે? હું તમારી વાઈટ જોઈ 1:30 વાગ્યા લગી. 1:30 વાગ્યા મેં કીધું 10-15 મિનિટ આમ કે આમ થાય. ફોન કરવાની હતી, મેં કીધું મોડું થાય કરતા હું ખાઈ જ અત્યારે આ બાંધી દીધું હોય ને એ હિસાબે પવન નહીં આવે. નો બાંધે તો મમ્મીને તડકો આવે. અને ઓલા રૂમમાં તો હાવ રેવાય જ નહીં, કેમ કે અહીંયા હે ને આ લાદી છે ને હિસાબે લૂ ઓછી આવે. વાં તો ઓલું ધાબુ હોય ને એટલે બહુ તપે નહીં મમ્મી? તો એ ઘર તપે. હા, કેમ કે નીચું છે ને એ હિસાબે ઓછું તપતું હોય. ખાવામાં બનાવી છે દહીં તીખારી બનાવી છે, દહીંનું શાક હોય ને એ બનાવ્યું, અને રોટલો, અને મસ્ત ઠંડી થાય છે, બરફ નાખી ગયેલી છે. 4 વાગી ગયા ને અમે ચા પીવા બે ગયા. નાઈને આવી ગઈ. શું વિચાર કરે છે? આ કપડાં કાલે કાઢ્યા હતા, પાછા જ કાઢ્યા. અને આ કપડાં એને બદલાવી લીધા હે, પાછા એને બદલાવા. એ 2 વાર કપડાં બદલાવે. કપડાં પહેરવા શું મજા કરવાની? મજા કરવાની ગમે પહેરી લે. 5:30 થઈ ગયા, 6 વાગે જવું હોય. એ મન ન ખબર હોય ને, તારે જે પહેરવો હોય તારે પહેરવાનું. આ પહેરલા એને પછી વાંધો હોય એ બતાવી તો. લાલ પેન્ટ જ ન આવે તો લાલ શર્ટ ને પેન્ટ વ્હાઈટ હવે હાલે. ગુલાબી ને લીલું હાલે કે? ગુલાબી હું ડબલ થોડાક શર્ટ હોય. એક ગુલાબી કલર નું પેન્ટ હોય, લીલા કલર નો એ ગુલાબી કલર નું શર્ટ ને એવો નથી પહેરતો હું. લાલ કલર ના શર્ટ ને તો પહેરે હું હે લાલ નથી તો કી હે? લાલ હે, હું ક્યાં ના પડું. તો પણ મારામાં હું પહેરું? આ તો પહેર્યા હે બરોબર જ છે. ના ના તો મમ્મી ને અગરબત્તી ભરાઈ ગઈ અને ફળિયું ધોવે છે હવે. અને આને કી ડ્રેસ પહેરવાનો હતો ને કી પહેરી લીધો છે. ઓલો પહેરવાનો હતો ને? ના કા એમાં નો જોઈએ. એક જ હાથ જો, બીજો હાથ નો દે. એની પાસે બાનો રેડી જ હોય. હાચું કા લે હલવાઈ ગઈ હતી હું, એટલે કાઢી નહીં કોણ. આ બીજા બે એટલે ત્રીજા હે. ત્રીજા. અત્યારે અહીંયા ભઠ્ઠામાં આવી ગયા છે ને, ફાઇલમાં ગાડી હાકે. થોડીક વાર મેં વાહ બેન શીખડાવીને પઠ્ઠામાં
થોડીક વાર પહેલાં આવતા બિસ્કિટ નાખતા આવ્યા છે ને અહીંયા પછી આવતા રહ્યા. કેમ કે પાયલ કહે કે લાંબા રૂટમાં એ કે હાંકીને તો એ કે વધારે મજા આવે વાનું હાંકવા કરતાં, એટલે અમે અહીંયા આવતા રહ્યા. ને એક વાત કહેવાનો હોઉં કે હું છે ને હવે વિડીયોને એને 5:30 મૂકું છું ને એ જ બરાબર છે. 5 વાગ્યાનો ટાઈમ કરી નાખીશ એટલે એ બરાબર લાગે મારા અંદાજે. કેમ કે હું સવારે 8 વાગે મૂકું છું ને બ્લોગ, તો 8 વાગ્યાથી ને અત્યારે લગન 6 વાગ્યા, અત્યારે 6 સાડા 6 થયા છે. અત્યારે લગનમાં એને વ્યૂઝ 600-700 વ્યૂઝ આવ્યા. અને હું 5 વાગે મૂકું છું ને 5 વાગ્યાથી છે ને 10 સાડા 10 વાગ્યા લગનમાં કેટલા વ્યૂઝ આવે? 1000 ને 1100 અને એમ વ્યૂઝ આવે. હવે તમે જ કહો કે મારો વિડીયો ક્યારે મૂકવા જોઈએ. હિસાબે છે ને બ્લોગ રોંટાનો ટાઈમ મારા માટે છે ને બેસ્ટ છે, મને એવું લાગે. કેમ કે ત્યારે બધા નવરા થઈ ગયા એટલે આખો વિડીયો જોવે. સવારમાં છે ને કોઈ નવરું ન હોય ને એટલે અડધા વિડીયો જોવે, એટલે બીજાને રિકમેન્ડ કરતો છે ને યુટ્યુબ બંધ થઈ જાય. હવે આ 5 વાગ્યાનો ટાઈમ રાખવાનો હોવ, થોડુંક એડજસ્ટ કરી લ્યો. કાતન રોવું આવ્યું, કાતન રોવું આવ્યું એ જોયું તું રોઈ? એમાં શું હોય મેં નથી ફેમિલી અહીંયા છે ને આવડી ક્યાંય બેહવા નથી દેતી. હવે ક્યાંય વાં હાલો એને પાણા ને ખાડા, પાણા ને એવું બધું એને ખાડા ને એવું બધું એને નડે. તેની હાટુ હું આખા ગામમાં ગાડી આવડી જાય એટલે મારે રોડ કરવો પડશે ને. હું એને શું કહું કે તું હે ને આપણી ઘર પાસે ત્યાં રોડ છે ને ત્યાં આવી જાય, ત્યાં કોઈ તને નહીં નડે. માણા નું નડે ને કાંઈ ન નડે, અને રોડ પાણાનો વાંધો ન આવે. તો ફેમિલી અત્યારે હવે છે ને અહીંયા ઘરે જાય છીએ ને, કેમ કે અત્યારે વાગી ગયા 7:30 વાગી ગયા. તો ઘરે આવેલા જઈને આ ગાડી કે હું અકાલું છું, એ અકાલે પેલા છોકરાઓમાં રમે ગાડી કે હું આવી કે જાઉં આગળ ને તમે આવો. ખાવાનું બનાવી નાખ. નથી રાંધવું મારે. કાં નથી રાંધવું? તમે જો ને બપોર કીધું તું કે મગ ભાત કરી નાખો, તો કે મારે ભાત ખાવા જ નથી. હું ભાત ખાઉં હું તને કહું કઢી ખીચડી કરી નાખ. તમે ખાવ હો ખીચડી? હા. ભાત ખાવ હો તમે? કઢી ખીચડી કરવાનો. ભાત ક્યાં આવે? ખીચડી છે નહીં બને. એ તો ભાત નહીં બને. ખીચડી ખાલી હું કઈ મગની દાળ. હા તો આપણે કઢી ખીચડી બનાવવાની, ભાત કઢી નથી બનાવવાની. કેટલું બોલે હે આ છોકરો. એમ કે એક વસ્તુ કહી દો ને. હા કઢી ખીચડી. ના તમે ખીચડી બીચડી જેવું ન ખાવ, એવું ભંગાર જેવું વસ્તુ. તમે રોટલી ને રોટલા ખાવા વાળા હો. હા તો રોટલી ને રોટલા બનાવીને ખાલી. એવી નવરાઈ નથી. વેલા કહેવાનું અત્યારે લગન ન હોય. 8 ગાડી શીખવા કોને હાટું ગયા? હું તો કઈ નહીં આવી. તમે પેક તું 7:30 વાગે આવ્યો. 7:30 ને કેટલીક થઈ જોઈ લો ફેમિલી. હું કઈ 7:30 નહોતી આવી. 7:30 વાગે મેં આવ્યા. મેં તમને કીધું હતું કે આપણે 7:30 વાગે ઘરે ધૂપ દીવા કરીને આની વાત કરું. તો તમે ચેટ જીપીટી ને શું કામ પૂછ્યું? એટલે કાયમી હેરાન કર્યા રાખે ને મને, એટલે છે ને મેં ચેટ જીપીટી માં આખું એક લિસ્ટ મોકલી લીધું. આખા અઠવાડિયાનું રાંધવાનું એને બતાવ્યું હતું કે મને આમાં કોઈ શાક નથી ભાવતું. 15 જાતનું ટીંડોળો ન બને કઈ નહીં. સેવ ટમેટાનું શાક કીધું, કુવાનું કીધું, ઓલું કીધું ઘણું કીધું. તો એને નથી બનાવવું. એમને જો ગુવાર બટેટાનું શાક બનાવી દાળ ને ભાત, રીંગણા બટેટાનું શાક દાળ ને ભાત, ખીચડી ને ટામેટાનું શાક દાળ ને ભાત. બધે ભાત દાળ ભાત તો ઉભા જ છે. હા એ તમારે દાળ ભાત એક ટાઈમ બનાવવાનું એમ કે તારે ટા દાળ ભાત અને ડેઈલી હાથે હાથ દી દાળ ભાત. હા તે ઘણા માણસો ખાતા હોય એવું થોડું કઈ. એક દી હું ભાત ખાવ, બીજા દી ભાત બનાવે ને તેમ કે મને નથી ખાવું. હજી કાલની જ વાત છે. હા તો હવે તારે બનાવવાનું શું લેવાનું છે ખાવાનું? મને નથી ખબર. તમે કંઈક લઈ આવજો તો બનાવી નાખું. મેં કીધું ફુલાવ બનાવી નાખું. તમે કહો મારા ભાત હું ખાતો નથી. મેં કીધું કઢી ખીચડી બનાવી નાખ, તો તું ક્યાં ના પડ? તમે ખાતા નથી. મારે હાટું કઢી ખીચડી, તારે હાટું પુલાવ. બરોબર? ભાત નથી ખાતા તમે? ભાત હું ખાઈ લઈશ. મારે કઢી ખીચડી ખાવી, ભાત નથી ખાવા. કઢીને રોટલી કરી નાખો. કઢીને રોટલો કરી નાખ. હું કઢીને રોટલો લોટ નથી મારી આગળ. રોટલીનો લોટ છે. કઢીને રોટલી નું હાલે. ઈ તમે જોવાનું. તો તારી હાટું કઢી ખીચડી બનાવી નાખ ને. તમારા હાટું તો બનાવી નાખી છે. હા તો બનાવી નાખ, કઢી ખીચડી બનાવી નાખ, હું ખાઈ લઈશ. રોટલી કરી નાખો. તો મારે ખાવું હોય ને તો એને ખાવા નથી દેવું. બોલો તમારે ખીચડી નથી ખાવી પણ હું ખાઈશ. હું કહું કે ના પાડું? ન હોય કેમ કે હવે મારા નથી ખાવી, રાંધી નહીં ખાઈ. હા એક દી એવું કર્યું એટલે બર પડ્યું. બર પડ્યું એમ નથી. તો તમને પેલા ગરમ રોટલો કરાવો, પછી ઈરીની રોટલો વઘારાવો,
હાથી ખબર પડે ને મેં ના પડી કે મારે બટાટાનું બપોરનું શાક નથી ખાવું એટલે નથી ખાવું. બટેટાનું શાક જ નહીં બનાવવાનું કોઈ દી. હા નો બને તો કાંઈ નહીં. બહુ તમને એમ કહો ને જ્યારે હોય ત્યાં કંઈક પૂછીને બટેટાનું કરી નાખ ને શું પડ્યું છે બટેટા તો બટેટા ફેમિલી આપણે હે ને એ રાંધવા માંડશે હમણાં થોડીક વાર જવાબ નહીં દો ને લાપડી રાંધવાનું એવી સાઈઝ નથી ને હવે એને જોવાનું આપણે ઘરનું કરું કે બહારનું કરું કામે જવું કે આ કરું એ હાઈ જે હું ઘરે હોય ને એટલે આમ કરે બાકી બપોરે હું હે ને ઘરે ન હોય ને એટલે એ કાંઈ ફોન ન કરે કારણ તો હું કાંઈ જવાબ ન દઉં આવું છે. આ છે કેરી ને આ છે બેરી. કોણ બેરી? હે કોણ બેરી? આ કેરી ને આ બેરી. ખીચડી બનાવી નહીં કહું કે તમે ખીચડી નહીં ખાવ નહીં ખાવ નહીં ખાવ. આ પણ ખાઈ લઈશ હવે. આ છે કારી, આ છે કારી, આ છે કારી. આ છાઈસ બની ગઈ. મરચાઈ કર્યા હે ને બાપરા ઘરે કા કાઈ નહીં. હા એવું થયું. जोर का झटका जोरों से लगा. કાંઈ ગરમ નથી મેં તો આઈડું ખાવા મેં બનાવ્યું ગુવારનું શાક અને અહીંયા જો જેઠાલાલ ચાલુ અહીંયા મમ્મી ટીવી જોવે. હે ના ના શેના ભાઈ ખાય ના 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 આપણે લેવા આવ્યા બળો. તો ફેમિલી અત્યારે કઢી ખીચડી બનાવી નાખી ને અત્યારે બહુ ગરમ છે ને આમ ચાલીને આમ લેવાતી નથી એટલી ગરમ છે ને એટલે આને આ પાઈગી રાયડું નાખવા. અને આ મરચાં છે ને મમ્મીએ કેરી આજ સવારમાં લીધી નહીં લીધી હતી અને કાલે એક સ્પેશિયલ ખાવાનું બનવાનું છે નથી બનવું. અને એ પાયલ કે મને નથી ભાવતું ના હું નહીં ખાઉં મને ઉપકા ચડે. તમારે ખાવું અને તો બને. સ્પેશિયલ ખાવાનું મસ્તીનું બનવાનું હોય હું તમને તમને કહીશ. કાલનો બ્લોગ છે ને બહુ ઇન્ટરેસ્ટિંગ થાય. તો ફેમિલી અત્યારે હું અહીંયા એડિટિંગ કરું સાગર અહીંયા બેઠો હોય સાગર પિક્ચર જોવે અને આ બે ગેમ રમે ઘડીક દડે બેટ રમતી હતી ઘડીક મોબાઈલમાં રમે હું નક્કી જ નથી કરતી વારો ન આવે એટલે હા ચાલે ગયા બ્લુ ના બ્લુ નહીં લીલો ને પીળો વારો લેતો તો કાલ લઈ ગયો આ બૂટ પીળો જીતી ગયો આવું પેટમાં મટી ગયું. એ તો ઘડીક સાઈડ દુખાય દુખાય નો આવી જાય હાલે એને એવું પેટમાં દુખે ડૉક્ટરને શું કહેવું એવું કહું ત્યાં દડે બેટ ચાલુ થઈ ગયું. બચી ગઈ ગયા બેટિંગ કરવા વાળો ગજબ છે. ડૉક્ટરને શું કહેવું ઘડીક દુખે ને ઘડીક મટી ગયા. અને મમ્મી આવ્યો મમ્મી હું જોવા આવ્યું આ બે હવા નથી આવતી સિરિયલ જોવું. તો ફેમિલી અત્યારે બ્લોગનો એન્ડ કરી નાખી ને હવે અત્યારે તો અમે 3 જણા જોઈતા મમ્મી આવ્યા સિરિયલ પૂરી થઈ ગઈ 12 તો 12:30 વાગી ગયા તો મમ્મી કહે હોઈ જાવ મારે એડિટિંગ બધું થઈ ગયું હોય અને આ સાગરીયો બેઠો હોય એને કાલે રજા હે ને રવિવાર હે પાણીપુરીમાં જવાનું પાયલની નીંદર આવતી હતી એટલે એ કે મારે હોઈ જવું હોય નીસુ આવી હતી એ વહી ગઈ. ચાલો બ્લોગનો એન્ડ કરી નાખીને હવે ચેનલ ઉપર ન હોય ને તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આવું બાય બાય ટાટા સી યુ રાતે જય માતા થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય.